હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સામે લઈને આવી છું ડુંગળીના લચ્છા પરોઠા। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે લઈ લેવાનું છે 1 કપ જેટલો ઘઉંનો લોટ। ત્યાર પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। હવે તેમાં આપણે મોવણ ઉમેરી દઈએ થોડું અને હાથેથી બરાબર મિક્સ કરી દઈએ। આવી રીતે તમે જો પરોઠા બનાવશો તો સવારના પરમાં જલ્દી બની જશે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગશે। હવે થોડું પાણી ઉમેરી અને લોટને બાંધી લઈએ। અહીંયા આપણે રોટલીના લોટ જેવો જ બાંધવાનો છે, વધારે કઠણ પણ નહીં ને વધારે ઢીલો પણ નહીં। લોટ બંધાઈ ગયો છે। હવે તેમાં આપણે થોડું તેલ ઉમેરી અને બરાબર મસળી લઈએ, જેથી આપણો લોટ બરાબર મુલાયમ થઈ જાય। અહીંયા આપણે મસાલા તૈયાર કરીએ। એક ડુંગળી નાની સાઈઝની લઈ લીધી, તેને ઊભી સમારી લીધી છે। હવે તેમાં થોડું મરચું ઉમેરી, થોડું હળદર પાવડર, થોડું ધાણા જીરું પાવડર અને થોડો ગરમ મસાલો ઉમેરવાનો છે। હવે આપણે થોડું મીઠું ઉમેરી દીધું। હવે બધું મિક્સ કરી દેવાનું। હવે આપણે પરાઠા તૈયાર કરી દઈએ। અહીંયા લોહી લઈ લીધો છે લોટનો અને તેને વણી લેવાનો છે। જો આવી રીતે તમે બનાવશો તો ખૂબ જ સરસ લાગશે પરાઠા। આપણે બટાકાના પરાઠા તો ખાતા જ હોય છે, આ વખતે આપણે ડુંગળીના પરાઠા ખાઈશું। હવે તેના પર આપણે મસાલો ઉમેરવાનો છે। બરાબર પાથરી લીધા છે અને તેને આપણે રોલ કરવાનો છે ધીમા હાથથી, જેથી તે તૂટી ના જાય। હવે રોલ થઈ ગયો છે આપણો। હવે તેને આપણે વાળી લેવાનો છે ગોળ। જેવી રીતે આપણે લચ્છા પરોઠા વાળીએ છીએ એવી રીતે જ વાળવાનો છે। હવે તેને આપણે ચપ્પુની મદદથી થોડો ચીરો પાડી લેવાનો અને તેને ગોળ કરવાના। ત્યાર પછી તેને વણી લેવાનો છે થોડો કોરો લોટ લઈને। સવારમાં પોરમાં તમે ચા નાસ્તો બનાવશો તો ખૂબ ઝટપટ બની જશે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અહીંયા ડુંગળીના લીધે આપણા પરાઠા થોડા ફાટતા હોય છે, પણ તેને હાથથી સારા કરતા જવાના છે વચ્ચે વચ્ચે। હવે એક પેન લઈ લીધું છે, તેને આપણે તેલ લગાવી દેવાનું। હવે પરાઠો શેકી લઈએ। પરાઠો શેકાવા લાગ્યો છે, આપણે પલટાઈ લીધો। હવે થોડું ઉપરથી તેલ લગાવી દેવાનું। જો આવી રીતે બનાવશો ખૂબ જ સરસ લાગશે। તો મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આવી રીતે આપણે બધા જ પરાઠા બનાવી લેવાના છે। અહીંયા આપણો પરાઠા તૈયાર થઈ ગયા છે। આવી જ રીતે આપણે બીજો પરાઠો પણ બનાવી લઈએ। અહીંયા ધીમા હાથથી જ આપણે વાળવાના છે। ચપ્પુને કાપી લેવાનું। હવે તેને આપણે બરાબર વાળી અને તેને આપણે વણી લઈએ। જો આવી રીતે તમે બનાવશો તો ઘરમાં બધાને જ ભાવશે। નાના બાળકોના ટિફિનમાં પણ તમે આપી શકો। તો આપણા પરાઠા તૈયાર થઈ ગયા છે। હવે આપણે હાથથી તોડીએ તો એકદમ મુલાયમ બન્યા છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો।